જાહેરમાં કહું છું આજે હાથ જોડીને કે એવા કાયદા બહાર પાડો કે જે ખુલ્લેઆમ બેન દીકરીનું બોલતું હોય એના ઉપર કોઈ એક્શન લે. તો અમે કોઈની બેન દીકરી નથી. તારા ભરા ડાયરામાં કોઈ બેન દીકરીની ઇજ્જત ઉછાળે હે? હવે તે કોકની બેન દીકરીની ઇજ્જત ઉછાળતો હોય ને તો તારી બાયડીને નખા ઘરને રેડી રાખજે. હો, હવે રેડી રાખજે તારી બાયડીને નખા ઘરને. હવે તું રેડી રાખજે. હા ખવરિયા, હવે તું રેડી રાખજે. મારું સેટેલાઇટ ચાલુ થઈ ગયું છે બક્કા, બરાબર? અને સમજો, ઈસુદાનભાઈ ગઢવી જેવા સાહિત્યકાર તો કોઈ થઈ જ ન શકે. કોઈ થઈ જ ના શકે. અને તને પેટમાં શું દુખતું તું તે લોકો ખાલી એટલું જ જોવે છે કે ભાઈ સોનબાઈ માતાના મંદિરે સમાધાન થઈ ગયું તું તોય આ ખદડાવ બોલે એમ બોલ્યો ને. પણ પાછળનું કોઈ ખબર નહીં કે ચાળો ક્યાં કરી આવ્યો છે, આ હળી ક્યાં કરી આવ્યો છે, એવું કોઈએ પૂછ્યું? પણ હજી પણ તું ગામમાં ખરાબ ચર્ચા કરતો હોય અને આજે ઈ વ્યક્તિ બ્રિજદાનભાઈ ગઢવી સાથે હોય. ઉમેશ છોકરો છે બ્રિજદાનભાઈ સાથે છે અત્યારે, એને આ પેટમાં દુખે છે કે ઓહો અલા ઉમેશ મારી હારે હતો ઈ છોકરો અને આ બ્રિજદાનભાઈ હારે જતો રહ્યો અને એને બધું કહી દીધું કે આ ખહુર્યો બ્રિજદાનભાઈ તમને આવું બોલતો તો કેમ ભાઈ પેટમાં દુખ્યું?